જામનગરમાં છેલ્લા 28 વર્ષથી ન્યુરોસર્જન તરીકે ડોક્ટર એડી રૂપારેલિયા સેવા આપી રહ્યા છે। તાજેતરમાં જ ગુરુદ્વારા ચોકડી સ્થિત ડોક્ટર રૂપારેલિયાએ પોતાની હોસ્પિટલ આધુનિક સુવિધાથી અપગ્રેડ કરી છે, જેના ભાગરૂપે એક ઇનોગ્રેશનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ ઇનોગ્રેશન કાર્યક્રમમાં જામનગરના જાણીતા મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, કલેક્ટર કેતન ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિત સેંકડો શુભેચ્છકોએ હાજરી આપી હતી। ડોક્ટર રૂપારેલિયાના વિચારો અને વિઝનની જાણકારી જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને મળી રહે તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ડોક્ટર એડી રૂપારેલિયાએ જણાવ્યું હતું કે હાલાર પંથકમાં 28 વર્ષ પહેલા સૌપ્રથમ ન્યુરોસર્જન તરીકેનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તેનું મને ગૌરવ છે। આ 28 વર્ષ દરમિયાન ઘણા ઉતાર ચઢાવ આવ્યા હતા, પરંતુ મહેનત અને નીતિમત્તાના ધોરણ સાથે દર્દીઓની સેવા કરી છે, જેને કારણે ઈશ્વરે ધાર્યા કરતાં પણ ખૂબ જ મોટી સફળતા મને આપી છે। થોડા સમય પહેલા ડોક્ટર એડી રૂપારેલિયાના દીકરા ડોક્ટર જિગીશ રૂપારેલિયાનું ગંભીર બીમારીને કારણે મૃત્યુ થયું હતું। ડોક્ટર જિગીશ રૂપારેલિયાએ પણ હોનહાર ન્યુરોસર્જન તરીકે ખ્યાતિ મેળવી હતી। દીકરાના સ્વપ્નને સાકાર કરવા માટે ડોક્ટર રૂપારેલિયાએ દીકરાના નામે હોસ્પિટલને જિગ્સ ન્યૂ ગ્રો હોસ્પિટલ નામ આપ્યું છે। આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન પ્રકાશ મકવાણા અને ઘૂંટણના સ્પેશિયાલિસ્ટ ધ્યેય બાલધા સેવા આપી રહ્યા છે। આ હોસ્પિટલ આઈસીયુ બેકઅપ સાથે 25 બેડની હોસ્પિટલ છે। આ ઉપરાંત 24 કલાક સીટી સ્કેનની સેવા પણ કાર્યરત છે। ડોક્ટર એડી રૂપારેલિયાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલની વહીવટી કામગીરી મારી પત્ની કૃતુમાલા કરી રહી છે, જેને કારણે આજે પણ દરેક રીતે સ્વસ્થ છું અને દર્દીઓની સારવાર કરી રહ્યો છું। આ ઉપરાંત ડોક્ટર રૂપારેલિયાએ પોતાની પ્રેક્ટિસ દરમિયાન થયેલ યાદગાર પ્રસંગોને યાદ કર્યા હતા। ડોક્ટર રૂપારેલિયાએ નવા થતા ડોક્ટરોને ટિપ્સ આપતા જણાવ્યું હતું કે જુનિયર અને અભ્યાસ કરતા ડોક્ટરોએ ક્રિકેટ મેચની જેમ 20-20 રમવું ન જોઈએ। લાંબા ગાળાના વિઝન સાથે ટેસ્ટ મેચની જેમ ડોક્ટરની પ્રેક્ટિસ કરવી જોઈએ। આમ કરવાથી લાંબા ગાળે ખૂબ જ મોટો ફાયદો થાય છે, તેવું મારા અનુભવથી મને લાગી રહ્યું છે। ડોક્ટર એડી રૂપારેલિયા સાથે જયેશભાઈ રૂપારેલિયાએ કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ જિગ્સ ન્યૂ ગ્રો હોસ્પિટલ ખાતે આવ્યા છે અને આમનું જે સંચાલન કરે છે એવા હોનાર ડૉક્ટર છે જામનગરમાં, એવા ન્યુરોસર્જન એવા એડી રૂપારેલિયા સાહેબને ત્યાં આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા 28 વર્ષથી વર્કઆઉટ કરે છે અને એટલા બધા જામનગર કે હાલારની અંદર એટલા બધા પ્રખ્યાત છે અને ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો અહીંયા પણ સારવાર લેવા માટે આવે છે, જામનગર ખાતે આવે છે। એટલે જામનગર છે એ ડૉક્ટર રૂપારેલિયાથી પણ ખ્યાતિ મળી જામનગરને। તો આપણી સાથે ડૉક્ટર એડી રૂપારેલિયા જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ, તમારી 28 વર્ષ જેવી મંજિલ તમે કાપી છે, 3 દાયકા તમે મેડિકલ ફિલ્ડમાં આપ્યા છે, શું ડિફરન્સ લાગે છે 3 દાયકા પહેલાનો પીરિયડ અને અત્યારનો પીરિયડ? સૌપ્રથમ તો જામનગર જિલ્લાના પ્રથમ ન્યુરોસર્જન બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું। શરૂઆતમાં નવું વાતાવરણ, લિમિટેડ સાધનોથી કામ શરૂ કર્યું, પરંતુ મેં બોમ્બે હોસ્પિટલના ડૉક્ટર એશએન ભગવતીની અંડરમાં મુંબઈ ખાતે જે અનુભવ મેળવ્યો હતો એ મને ખૂબ ઉપયોગી થયો। ખાસ કરીને રિલાયન્સ તથા એસઆર ઓઇલની જે કામગીરીની શરૂઆત હતી તે સમયે ટ્રોમાના અને પોલિટ્રોમાના કેસ ઉત્તરોત્તર વધતા જતા હતા અને એ સમયે મેં મારી કામગીરી ચાલુ કરી, મહેનત અને નીતિમત્તામાં કોઈ બાંધછોડ ન કરી અને તેથી શરૂઆતની કારકિર્દીમાં ઘણું કામ કર્યું। સાથે સાથે મારા પરિવારનો સાથ સહકાર તેમજ ડૉક્ટર મિત્રોને મારા ઉપર વિશ્વાસ પણ બેઠો, એ પણ મને ઉપયોગી થયો। જેમ જેમ આગળ પ્રેક્ટિસ થતી ગઈ તેમ તેમ મેં મારી પોતાની હોસ્પિટલ સ્ટાર્ટ કરી આજથી 26 વર્ષ પહેલાં। 26 વર્ષ પહેલાં એક 15 બેડની હોસ્પિટલથી શરૂઆત કરી, આજે મારી હોસ્પિટલ 25 બેડની હોસ્પિટલ છે। સાથે સાથે હમણાં હોસ્પિટલમાં અત્યારના યુગ પ્રમાણે વર્લ્ડ ક્લાસ મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું, તેમજ આઈસીયુ બેકઅપ પણ સ્ટાર્ટ કર્યું। હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દરેક રૂમમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઓક્સિજન સપ્લાય તેમજ એક કોર્પોરેટ ટાઈપનું ટચ મળે એવી હોસ્પિટલ બનાવી। ઉપરાંત અમારે ઇન હાઉસ સીટી સ્કેનની સગવડતા પણ સ્ટાર્ટ કરી, જે આશરે 15-17 વર્ષ પહેલાં સ્ટાર્ટ કરી, તો એ પણ ખૂબ નિદાનમાં ખૂબ ઉપયોગી થઈ છે। ટ્રોમા તથા પોલિટ્રોમાના દર્દીઓ માટે ઓર્થોપેડિક સર્જનની જરૂર હોય, ઉપરાંત આઈસીયુ બેકઅપમાં ફિઝિશિયનની જરૂર હોય, તો તે પણ અમારી હોસ્પિટલમાં તાજેતરમાં
સિનિયર ફિઝિશિયન ડૉક્ટર પ્રકાશ મકવાણા કે જે આઈસીયુ બેકઅપના દર્દી તેમજ મેડિકલ કન્ડિશનવાળા દર્દીઓનું ધ્યાન રાખે છે. ઉપરાંત તાજેતરમાં ડૉક્ટર ધ્યેય બાલધા કે જે આર્થ્રોસ્કોપિક ઓર્થોપેડિક સર્જન છે કે જેમણે કોરિયાથી ફેલોશિપ કરી અહીં અમારી હોસ્પિટલમાં તેની કેરિયર શરૂઆત કરી અને તેથી અમને પોલિટ્રોમાના દર્દીઓ જેને માથાની ઈજા ઉપરાંત ઓર્થોપેડિકની ઈજા પણ હોય એવા દર્દીઓને પણ અહીં સારવાર ઓપરેશન વગેરે થઈ શકે છે. ઓપરેશન થિયેટરમાં ન્યુરોસર્જરી હવે માઇક્રોસ્કોપથી થાય તો એ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી આ માઇક્રો ન્યુરોસર્જરી થાય છે. મોલર વેડલ જર્મનીનું માઇક્રોસ્કોપ છે. ન્યુરોસર્જરી તેમજ સ્પાઇનલ સર્જરી માઇક્રોસ્કોપ વડે થાય તો તેમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે. ખાસ કરીને સાહેબ 28 વર્ષ જે મંજિલ કાપવામાં તમારા ઘણા યાદગાર પ્રસંગ હશે, કારણ કે તમારે જ્યાં આવે છે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય, એટલે કે જીવન મરણ વચ્ચેની સંઘર્ષ કરતા હોય એવા પેશન્ટો આવે છે, તો તમને પણ ક્યાંક ક્યાંક ટેન્શન આવી જતું હોય. અમારી ન્યુરોસર્જરી ખાસ કરીને માથાની ઈજા તથા બ્રેઇન ટ્યુમર સર્જરી, સ્પાઇનલ સર્જરી એ એક જટિલ કામગીરી છે અને એક કોમ્પ્લેક્સ સિસ્ટમ સાથે અમારે ડીલ કરવાનું હોય છે. દર્દી ખૂબ આશાઓ સાથે આવે છે. ખાસ કરીને આવા દર્દીઓને શરૂઆતમાં જ પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ જો અહીં મળી જાય તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને તે માટે અમે અમારા તમામ પ્રયત્નો કરીએ છીએ. 24 કલાક મારી અવેલેબિલિટી હોય છે. 24 કલાક હોસ્પિટલમાં ડૉક્ટરની ઉપલબ્ધિ હોય છે. 24 કલાક સિટી સ્કેન ચાલતું હોય છે. તો આ બધી સગવડના સહારે દર્દીઓને અત્યાર સુધી ખૂબ સંતોષકારક રિઝલ્ટ આપી શક્યા છીએ. ખાસ કરીને કોઈ યાદગાર પ્રસંગ સાહેબ આપણા જીવનમાં કે જે તમને પણ આનંદ આવ્યો હોય? હું યાદ કરું તો એક ખંભાલીડા ગામનો એક દર્દી જેને માથાથી પગ સુધી તમામ ઈજાઓ હતી, આજથી લગભગ 22 વર્ષ પહેલાં મારી હોસ્પિટલમાં એના 4 ઓપરેશન થયા. એ મારી હોસ્પિટલમાં 3 મહિના રોકાયેલ. 3 મહિના એક ભરવાડ ફેમિલીમાંથી આવેલો એ એક દર્દી હતો અને 3 મહિનાની સારવારના અંતે એ અહીંથી સારી રીતે સારું રિઝલ્ટ લઈને ઘરે ગયો. એક બ્રેઇન અને સ્પાઇનના જંક્શન આગળ એક બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન કરેલું કે જે હોસ્પિટલમાં દાખલ થયું ત્યારે હાથ અને પગ બંને પેરાલાઇસિસ હતા કે જેને ઓપરેશન પછી 10મે દિવસે એ દર્દી ચાલીને પગથિયા ઉતરીને ગયું. ખાસ કરીને સાહેબ તમે તો તમારા ફિલ્ડમાં 100% સફળ થઈ ગયા છો, પણ આ જ રીતે તમારા દીકરાને તમે તૈયાર કર્યા હતા અને ખાસ કરીને ન્યુરોસર્જન, અને એ પણ તમારા કરતાં અપગ્રેડ હતા અને ખાસ કરીને હોનાર હતા, અને એ પણ આવતા દિવસોમાં આ હોસ્પિટલ સંભાળવાની વાત હતી ને એમાં કુદરતને કાંઈ અઘટિત ઘટના ઘટી, એમાં આ વાત ન બની. પણ એ જિગેશ ડૉક્ટર આપણા દીકરા જે છે ડૉક્ટર ન્યુરોસર્જન જિગેશ રૂપારેલિયા, એ બાબત આપશો? અમારો સુપુત્ર ડૉક્ટર જિગીશ નાનપણથી જ એકેડેમિક તથા નોન એકેડેમિક એક્ટિવિટીમાં ટોપર હતો. ઇન્ડિયાની 1st નંબરની બોર્ડિંગ સ્કૂલ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ કોટાની એલેન ઇન્સ્ટિટ્યૂટમાં 11th-12thમાં 45 સિલ્વર મેડલ મેળવ્યા. ત્યારબાદ ઇન્ડિયાની ટોપમોસ્ટ મેડિકલ કોલેજ પોંડિચેરીની જીપમેર મેડિકલ કોલેજમાં MBBS તથા MSની ડિગ્રી કરી, જે દરમિયાન 2 વખત ગોલ્ડ મેડલ મળેલા. રાજસ્થાનની એમ્સ જોધપુરમાં ન્યુરોસર્જન તરીકેની ડિગ્રી મેળવી. ન્યુરોસર્જન થયા પછી અમેરિકાની અમારી ન્યુરોલોજીકલ સોસાયટી, અમેરિકન ન્યુરોલોજીકલ સોસાયટીએ એને એવોર્ડ ફેલોશિપ માટે સિલેક્ટ કર્યો. આ એવોર્ડ ફેલોશિપ આખા વર્લ્ડમાંથી દર વર્ષે 2 કેન્ડિડેટને મળે છે અને અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ઇન્ડિયામાં ટોટલ 5 કેન્ડિડેટને આ એવોર્ડ ફેલોશિપ મળી. એમાં અમારો ડૉક્ટર જિગીશ અમારો સુપુત્ર હતો. ત્યારબાદ દિલ્હીની એમ્સ ખાતે તેણે સ્કલ બેજ અને વાસ્ક્યુલર ન્યુરોસર્જરીની ફેલોશિપ લીધી. એ દરમિયાન એમને બીમારી આવી, પરંતુ બીમારીની સામે જજુમી ટ્રીટમેન્ટ કરી DNB તથા MRCS તથા ફેલોશિપ ત્રણેય એક્ઝામ ડિસ્ટિંક્શન સાથે પાસ કરી અને એ દરમિયાન નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે અમેરિકા, સ્પેન, આફ્રિકા, UK આ બધી જગ્યાએ એના પેપર પ્રેઝન્ટેશન કર્યા અને ઇન્ડિયાની ન્યુરોલોજીકલ સોસાયટીમાં આગ્રા ખાતે નેશનલ લેવલે 1st નંબર પ્રાઇઝ મળેલું. આવો એક હોનહાર ન્યુરોસર્જન અમારો દીકરો ડૉક્ટર જિગીશ. કુદરતને એની વધારે જરૂર પડી હશે એટલે 1 વર્ષ પહેલાં અમે એમને ગુમાવ્યું. અમારી ઉપર એ એક ખૂબ
આઘાતજનક દિવસો ગયા. એમાંથી અમે સ્વસ્થતા મેળવવાનો હજુ પ્રયત્ન કરીએ છીએ. અમારા ડૉક્ટર જિગીશની જે ઈચ્છાઓ હતી, એના જે સ્વપ્નાઓ હતા, એ પૂરા કરવા માટે અમે અમારી હોસ્પિટલ એના જે કેલિબર હતું એ પ્રમાણેની અપડેટ કરી છે, ઓપરેશન થિયેટર, આઈસીયુ વગેરે. એટલું જ નહીં, જિગીશની ઈચ્છા એવી હતી કે હોસ્પિટલનું નામ આપણે ન્યૂ ગ્રો રાખશું. ન્યૂ એટલે ન્યુરોન અને ગ્રો એટલે એનો ન્યુરોનનો વિકાસ. એટલે ન્યુરોનના વિકાસ રૂપે અમે અમારી હોસ્પિટલ ન્યૂ ગ્રોમાં જિગીશનું નામ એડ કરી જીક્સ ન્યૂ ગ્રો હોસ્પિટલ તરીકે અમે હવે સ્ટાર્ટ કરી છે. હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે મારા પત્ની કૃતમાલા દર્દીની સગવડતા શું જરૂર હોય એ તમામની દેખરેખ, વહીવટની દેખરેખ, કર્મચારીઓની દેખરેખ એ હંમેશા મારી પડખે રહી. હોસ્પિટલમાં બીજું કોઈ ખૂટે નહીં એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને સાહેબ, જે પ્રમાણે તમે સફળતાના શિખરો સર કર્યા છે, ખાસ કરીને 28 વર્ષ સુધી બજારમાં ટકી રહેવું, લોકપ્રિયતા હાંસલ કરવી, લોકોમાં દર્દીઓનો વિશ્વાસ સંપાદન કરવો અને દિવસે દિવસે અપગ્રેડ થવું, સાહેબ આ બધાના મુખ્ય કારણો ક્યાં છે? તમારી એવી કઈ તમારી પાસે લોકોની વાત બને છે કે તમે એમાં સફળ થઈ જાવ છો? સફળતાનું કારણ કહું તો મહેનત અને નીતિમત્તા, આ બે મુખ્ય ગુણ મેં પકડી રાખ્યા છે. મહેનતમાં કંઈ પાછીપાની કરી નથી. હજુ પણ આટલા વર્ષ પછી પણ અડધી રાત્રે કોલ આવે તો હું પેશન્ટ એટેન્ડ કરું જ છું. તેમજ નીતિમત્તામાં કંઈ બાંધછોડ કરતા નથી. અને હોસ્પિટલમાં જ્યારે જે કંઈ જરૂર પડે તે પ્રમાણે અપડેટ કરતા રહીએ છીએ. એટલું જ નહીં, ગરીબ દર્દીઓ માટે ઓપીડીમાં, ઇન્ડોરમાં, ઓપરેશનમાં જે કંઈ ફીમાં ઘટાડો કરવો પડે એ અમે કરતા આવીએ છીએ. એટલું જ નહીં, હવે અમે ટૂંક સમયમાં મા કાર્ડ તથા પીએમજય યોજના માટે પણ સરકારશ્રીમાં અમે અમારું એક એપ્લિકેશન આપી છે અને ટૂંક સમયમાં પણ એ લાભ પણ ગરીબ દર્દીઓને આપવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સાહેબ, નવી પેઢીના જે દીકરા છે એ પણ હવે આવતા દિવસોમાં ક્યારે પણ અત્યારે ઘણા કન્ટિન્યુ નવી પેઢીના ડૉક્ટરો છે અને અમુક લોકો અભ્યાસ પણ કરે છે, તો એવા લોકોને આપ સિનિયર છો તો એને શું આપ મેસેજ આપ? ક્રિકેટની ભાષામાં કહું તો T20 ન રમતા ટેસ્ટ મેચ રમવું જોઈએ, એ પ્રકારનું વિચારસરણી રાખી અને દરેક ડૉક્ટરે પ્રેક્ટિસ કરવી જોઈએ. આપણે આ પ્રેક્ટિસ લાંબો સમય કરવી છે તો કેવી રીતે ચાલશે એ માટે ખાસ તો મેં કહ્યું તેમ મહેનતમાં કોઈ પાછીપાની નહીં રાખવાની અને નીતિમત્તામાં કોઈ બાંધછોડ નહીં કરવાની અને હંમેશા અત્યારના યુગ પ્રમાણે અપડેટ થતું રહેવું. ખાસ કરીને સાહેબ, અમુક સિરિયસ દર્દીઓ હોય છે તો એ આવતા અહીંયા બહુ સમય લગાડી દે છે, તો ડાયરેક્ટ એ લોકો અહીંયા આવવાની વાત આવતી હોય તો કઈ રીતે એની વ્યવસ્થા ઊભી કરવી ને આપને કઈ રીતે મેસેજ આપો? ઇન્ડિયામાં દર મિનિટે એક અકસ્માત થાય છે અને દર 5 મિનિટે અકસ્માતથી માથાની ઈજાને લીધે મૃત્યુ થાય છે. આખા વર્લ્ડમાં સૌથી વધારે માથાની ઈજાનો દર, અકસ્માતનો દર ઇન્ડિયામાં છે. કેન્સર અને હાર્ટ એટેક પછી ત્રીજું મૃત્યુનું કારણ હોય તો તે માથાની ઈજા છે. માથાની ઈજા થાય પછીની પહેલી કલાક એને ગોલ્ડન અવર કહેવાય છે. ગોલ્ડન અવર દરમિયાન જો પ્રાથમિક સારવાર યોગ્ય મળી જાય તો બચવાની શક્યતા, મોર્ટાલિટી તથા મોર્બિડિટીમાં ખૂબ ઘટાડો થાય છે. જે તે સ્થળે જ્યાં દર્દીનો અકસ્માત થાય ત્યાં અથવા ત્યાંના નજીકના પ્રાથમિક સેન્ટર ખાતે દર્દીને જે ABC જે કહેવાય, ઓક્સિજન, ટ્રાન્સફ્યુઝન, બ્લીડિંગ રોકવાનું, આ બધું પ્રાથમિક સેન્ટરમાં સગવડતા ઉપલબ્ધ હોય તો એ કરી અને પછી નજીકના ટ્રોમા સેન્ટર, પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટમાં રિફર કરવા જોઈએ અને તે પણ સારી એમ્બ્યુલન્સમાં. એટલું જ નહીં, પ્રાથમિક સેન્ટરના જે તે ડૉક્ટરે જે ટ્રોમા સેન્ટરમાં, પ્રાઇવેટમાં કે સરકારી હોસ્પિટલમાં રિફર કરે ત્યાં કોન્ટેક્ટ કરવો જોઈએ, ત્યાંનું નોલેજ હોવું જોઈએ, એ પ્રમાણે દર્દીને રિફર કરવા જોઈએ. તો આવા દર્દીઓમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે. ખાસ કરીને સાહેબ, આપની 28 વર્ષની મંજિલ તમે કાપી છે. સામાન્ય રીતે 28 વર્ષ પછી લોકો નિવૃત્ત થઈ જતા હોય, પણ હજી મને એવું લાગે છે કે તમારું હજી પણ મિશન અમુક બાકી છે. એ મિશન બાબત આપ જણાવો. એક તો મિશન એ કે મારા દીકરાનું જે મિશન હતું કે આ હોસ્પિટલ હજુ આગળ વધે, એ મારે હજુ આગળ વધારવી છે. પ્લસ હજુ મારા પાસે મારી અંડરમાં દર્દીઓ એટલા જ આવે છે, કદાચ વધારે આવે છે, તો જ્યાં સુધી દર્દી આવતા રહે છે ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ અને એ દરમિયાન કંઈ પણ ખૂટતું હોય દર્દી માટે
તો એ હોસ્પિટલમાં સગવડતા પણ ઉપલબ્ધ કરવી જોઈએ. આ રીતે તમે જોયું કે ડૉક્ટર એડી રૂપારેલિયા સાહેબ હતા અને ખાસ કરીને ન્યુરો સર્જન તો છે, સ્પાઇનલ સર્જન પણ છે અને એમનો જે ઉત્સાહ છે એ પણ આજની તારીખે સિનિયરિટી છે. બાકી સિનિયરિટી પ્રમાણે પણ આમ સામાન્ય રીતે ક્યારેક આપણને કંટાળો આવતો હોય, થાકી જતા હોય, પણ સાહેબમાં તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આપણા કરતાં પણ એનો ઉત્સાહ વધારે જોવા મળે છે. એટલે આ બધી વસ્તુ છે એ આવતા દિવસોમાં જે અનુભવ છે, એમનો બેવડો અનુભવ છે, હજારો દર્દીઓ, લાખો દર્દીઓને અત્યાર સુધી જોયા હશે, એનો લાભ આવતા દિવસોમાં જામનગરની જનતાને પણ મળશે. અને ખાસ કરીને જે પ્રમાણે સ્વભાવ છે, જે પ્રમાણે થોડીક લેટગો કરવાની ભાવના છે, થોડીક ઉદારતા ભાવના છે, એની પણ સમાજ નોંધ લે છે. એને કારણે દિવસે દિવસે ડૉક્ટર એડી રૂપારેલિયાએ પ્રગતિ કરી છે. અને જે પ્રમાણે આજે અમને ઇન્ટરવ્યૂ આપ્યો છે, તો ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે ડૉક્ટરો આપતા નથી, પણ સાહેબની નિખાલસતા અને એ જે કીધું નીતિમત્તાનું ધોરણ, એને કારણે જ એ બજારમાં આવી શકે, એ જ રીતે મીડિયા સાથે વાત કરી શકે. આ બધા કારણોથી દિવસે દિવસે અપગ્રેડ થશે એ નક્કી છે.